નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મનસુખ વસાવાની ભાજપ છોડવાની ચીમકી બાદ નર્મદા જિલ્લા કલેક્ટરની કબૂલાત। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પૈસા માંગ્યા હતા। ચૈતર વસાવાએ દબાણમાં કલેક્ટરે નિવેદન બદલ્યોનો આક્ષેપ કર્યો। ભરૂચ પાલિકા દ્વારા એપીએમસીથી મનોબાર ચોકડી સુધી કાર્યવાહી, દબાણકર્તાઓને સોમવાર સુધીની મહેતલ। આમોદના જર્જરિત ટાવર પર પાલિકાએ નોટિસ લખી જવાબદારીમાંથી હાથ ખંખેર્યા। જોખમી ટાવરનું સમારકામ કરવાને બદલે વેપારીઓને સૂચના આપી। વાલિયા ખાતે વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો। પોલીસ મથકના વિવિધ વિભાગોની ચકાસણી તેમજ કાયદા વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં માતેલા સાંજની જેમ દોડતી ટ્રકના ચાલકે મોપેડને મારી ટક્કર, મોપેડ ચાલક મહિલાનો ચમત્કારિક બચાવ। નારાયણ વિદ્યાલય ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। નર્મદા જિલ્લામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમના ખર્ચને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેનું વાકયુદ્ધ હવે રાજકીય અને વહીવટી સ્તરે ચરમસીમાએ પહોંચી ગયું છે। ચૈતર વસાવા દ્વારા કથિત રીતે 75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપ બાદ બંને નેતાઓ સામસામે આવી ગયા છે। કલેક્ટરના આ નિવેદનથી મનસુખ વસાવા રોષે ભરાયા હતા અને પોતે સાચા હોવાનો દાવો કરતા ભાજપ છોડવાની ધમકી પણ આપી હતી। આખરે આજે સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલ રાવ સાથે ફરી નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટર સંજય મોદીએ ઓન કેમેરા સ્વીકાર્યું હતું કે ચૈતર વસાવા દ્વારા પૈસા માંગ્યાની વાત કેવડિયા હેલીપેડ પર કાર્યપાલક ઇજનેરે કહી હતી। આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જો કે કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે તેમની ચેમ્બરમાં આવી કોઈ વાત થઈ નહોતી, પરંતુ હેલીપેડ પર એક્ઝિક્યુટિવ ઇજનેર અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા દરમિયાન રૂપિયા 75 લાખની માંગણીની માહિતી મળી હતી। આ માંગણી સીધી તેમની પાસે નહીં પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મારફતે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલીપેડ પર અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ડેડિયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી। એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે, પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી। બીજી તરફ ચૈતર વસાવાએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે ભાજપના નેતાઓના દબાણ અને ઈડીની ધમકીના કારણે કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે। તેમનો દાવો છે કે 24 ડિસેમ્બર કલેક્ટરે ખુદ સ્વીકાર્યું હતું કે આવી કોઈ વાત નથી અને હવે રાજકીય દબાણ હેઠળ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે। ચૈતર વસાવાએ આ સમગ્ર મામલે સીઆઈડી તપાસની માંગ કરી છે અને કહ્યું છે કે તેમની રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કેટલાક મીડિયા મિત્રોએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો। એમણે પણ કીધું કે હું તારીખ 7/12 થી રજા પર છું અને આવી કોઈ પણ જાતની રજૂઆત મેં કોઈ અધિકારીને કે કોઈ નેતાને કરી નથી। આ પ્રકરણમાં મારું નામ કઈ રીતના આવે છે એ મને સમજાતું નથી। ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ, પાર્ટી છોડી દઈશ। એટલે ઉપરથી સરકારે કલેક્ટર શ્રીને સમજાવ્યા કે ભાઈ સત્તા સામે શાણપણ સારું ના લાગે, તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે, અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો। કલેક્ટર શ્રી રજા પર જવાના હતા, છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા। એક આખી વાર્તા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી। મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટર શ્રી કહે છે કે હેલિકોપ્ટર જ્યારે ઉડી ગયું અને હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સહમત છું।
ભાઈ ઓફિસની અને હેલીપેડની વાત આમાં આવે ક્યાંથી? આપણે 75 લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી અને કલેક્ટરે ચોખ્ખી આ વાત ખોટી છે એવું કીધું. આજે કલેક્ટર જ્યારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને બે મોડાની વાત કરો એ વ્યાજબી નથી. અમે જે માહિતી માંગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માંગ્યો છે એ ખુલાસો પણ દિન સાતમાં કલેક્ટર શ્રી અમને આપે. અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય અને અમારા શાખને નુકસાન થાય એવું અમે ક્યારેય સાખી લેવાના નથી. અને જે પણ ખર્ચાઓ તમામ શાખાઓમાંથી 10 ગણા થયેલા છે એમના પર પણ અમે CID ની માંગ કરીએ છીએ. CID તપાસ કરશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. કોની એજન્સીઓ છે? તો મનસુખભાઈના સાથેની એજન્સીઓ હોવાના કારણે એ પોતાની શાખ બચાવવા માટે એમનું ચાલ ચરિત્ર બહાર આવી ગયું અને બચાવવા માટે છેલ્લી પાયરી પર રાજીનામા આપવા સુધી ગયા છે. ત્યારે કલેક્ટરને અમને જાણવા મળ્યું છે ED સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે. સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તાની સામે શાણપણ યોગ્ય નથી. અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે. કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું. એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવવશ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે. છતાં અમે એમની મજબૂરી સમજીએ છીએ. આવનારા દિવસોમાં આ કાર્યક્રમની તમામ માહિતી અમે માંગીશું, અંદર ઉતરીને માહિતી માંગીશું અને જે પણ જવાબદારો છે એમના પર CID ની તપાસ થાય, કાર્યવાહી થાય અને રિકવર થાય એ અમારી માંગણી છે. અમને જરૂર લાગશે તો આવનારા દિન 5 પછી યોગ્ય ખુલાસા નહીં મળે તો કલેક્ટર કચેરીની સામે હું મારા સમર્થકો સાથે ધરણા પર બેસવાનો છું. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચમાં વહીવટીતંત્ર દ્વારા માર્ગને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર વધતા દબાણોને કારણે વાહન વ્યવહાર તથા નાગરિકોની અવરજવર પર અસર પડી રહી હોવાના પગલે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે, જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. શુક્રવારે ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાની ટીમે APMC માર્કેટથી મનુબર ચોકડી સુધીના માર્ગ પર સ્થિત દુકાનો, લારી ગલ્લા અને અન્ય રીતે કરાયેલા ગેરકાયદેસર દબાણોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. એ દરમિયાન તંત્ર દ્વારા દબાણકારોને મૌખિક તથા લેખિત રીતે સૂચના આપવામાં આવી હતી કે તેઓ સ્વયં પોતાના ગેરકાયદેસર દબાણો હટાવી લે. પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સોમવાર સુધીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે તો સોમવારના રોજ JCB સહિતના સાધનો સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન કોઈપણ પ્રકારની નુકસાન માટે જવાબદારી દબાણકારોની રહેશે તેમ પણ તંત્રએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરના આ માર્ગ પર રોજિંદા મોટી સંખ્યામાં વાહન વ્યવહારો રહેતો હોવાથી દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી તેમજ અકસ્માતોની શક્યતા પણ વધતી હતી. નાગરિકોની સલામતી અને માર્ગ વ્યવસ્થા સુચારુ રાખવા માટે તંત્ર દ્વારા આ અભિયાન શરૂ કરાયું હોવાનું પાલિકા અધિકારીઓએ જણાવ્યું છે. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ
ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે, વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે, ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી, ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. આમોદના જર્જરિત ટાવરની મરામત કરવાને બદલે પાલિકાએ ચેતવણીરૂપ નોટિસ લખી જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા આમોદ પાલિકા સત્તાધીશો વહેલી તકે ટાવરનું સમારકામ કરી જોખમ મુક્ત કરે એવી લોકોની માંગણી ઉઠવા પામી છે. આમોદનું ગૌરવ ગણાતો ટાવર અત્યંત જર્જરિત બનતા ટાવરના પ્લાસ્ટરના પોપડા ખરીને નીચે પડી રહ્યા છે. તેમજ ટાવર નીચે શાકભાજીનો વેપાર કરતા વેપારીને થોડા સમય પહેલા ઈજાઓ પહોંચી હતી. ત્યારે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવીને ટાવર નીચે વેપાર કરતા લોકોને ખસેડ્યા હતા. ત્યારબાદ આમોદ પાલિકાએ પોતાની જવાબદારીમાંથી જાણે હાથ ખંખેરી લેતી હોય તેમ ટાવર ઉપર નોટિસ મારી કોઈએ જર્જરિત ટાવર નીચે લારી પથરી રાખીને ટાવર નીચે બેસવું નહીં. જો કોઈ હોનારત થશે તો પોતાની અંગત જવાબદારી રહેશે. ટાવર ચોક એ આમોદનો હાટ સમો વિસ્તાર છે જ્યાં શાકભાજી ખરીદવા માટે સવાર સાંજ નગરજનો તેમજ આસપાસના ગામડાના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. જ્યાં વતે માર્ગો તેમજ લોકોની ભારે ભીડ રહેતી હોય છે. જો આવા સમયમાં કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે. ત્યારે આમોદ પાલિકાના સત્તાધીશોએ વહેલી તકે ટાવરનું સમારકામ કરી જોખમ મુક્ત करवो જોઈએ તેવી લોકોની માંગણી છે. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है. रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026. तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी. મદદનીશ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો. વાલિયા પોલીસ મથકના પતાંગણમાં નેત્રંગ વાલિયા અને ઝઘડિયાના મદદનીશ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો. જેમાં પોલીસ મથકના વિવિધ વિભાગોની ચકાસણી અને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જે બાદ ગામના અગ્રણીઓ અને સરપંચો સાથે કાયદા વ્યવસ્થા અને પોલીસ મથકને લગતી સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ પોલીસ લોક દરબાર યોજાયો હતો જેમાં પોલીસ જવાનોના પ્રશ્નો અને તેઓની કામગીરી તેમજ તેઓની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારમાં પીઆઈ MB તોમર, સેકન્ડ પીઆઈ KM ચૌધરી, PSI DV ગામિત અને PSI SR વસાવા તેમજ પોલીસ જવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના આગેવાનો અને આસપાસના જે સરપંચશ્રીઓ છે આની ઉપસ્થિતિમાં આપણા પોલીસ સ્ટેશનથી લગતી સમસ્યાઓ બારે ચર્ચા કરવામાં આવી હતી. તે પછી આપણા પોલીસનો લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસથી લગતા પ્રશ્નો અને આપણી કામગીરીના દરમિયાન આવનાર કોઈ પ્રોબ્લેમો હોય કે કાંઈ વિશેષમાં કરવાનું હોય જેથી લગતી ચર્ચા કરવામાં આવી હતી. તે પછી આપણે દલિત મોહલ્લા વિઝિટ અને સીટ રિમાર્ક્સ કરવામાં આવ્યો હતો જે પરિપ્રેક્ષ્યમાં અત્યારે આજે અમે यहाँ वालिया पुलिस स्टेशन में पधारा था.
પ્રતિબંધને અવગણીને માતેલા સાંજની જેમ દોડતી ટ્રકના ચાલકે મોપેડને ટક્કર મારી હતી. જો કે અકસ્માતમાં મોપેડ ચાલક મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. ભરૂચ શહેરમાં ભારે વાહનો માટે કલેક્ટરનું સવાર 5થી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રતિબંધનું જાહેરનામું છે. તેમ છતાંય શહેરમાંથી ભારે વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે, જેથી વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શુક્રવારના રોજ બપોરના 3થી 4ના ગાળામાં એક ડમ્પર ચાલકે શહેરમાં પૂર ઝડપે ડમ્પર ચલાવી એક મોપેડ ચાલક મહિલાને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. જો કે સદનસીબે આ યુવતી ડમ્પરના ટાયરોમાં નહીં આવતા આબાદ બચાવ થયો હતો. તો અકસ્માત થયા બાદ ડમ્પર ચાલક ત્યાંથી હંકારી ભાગી ગયો હતો. હવે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. ત્યારે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોવા છતાંય આવા અનેક ભારે વાહનો શહેરોમાં ઘૂસી આવતા લોકોએ આ અંગે જિલ્લા કલેક્ટર કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે. નારાયણ વિદ્યાલય ખાતે શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ 2 વિષય પર ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસરાતી જતી આપણી ભારતની ધરોહરના સંરક્ષણ, સંવર્ધન અને સંક્રમણ માટે શક્તિનાથ સર્કલ વિસ્તાર ભરૂચમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમનું ધોરણ 6 થી 9 અને 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના 546 વિદ્યાર્થીઓનો શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ 2 વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તેમની બાળલીલા, બકાસુરવધ, કંસવધ, જરાસંઘવધ, શિશુપાલવધ, દ્રૌપદી, ચીરહરણ, શ્રી ખાતુશ્યામ, શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ તેમજ શ્રી કૃષ્ણનું નિર્વાણ અને કૃષ્ણ ભક્તિ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ અદ્ભુત કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, નર્મદા ચેનલના બ્યુરો ચીફ જીગરભાઈ દવે અને નિવૃત્ત LIC ઓફિસર મફતલાલ ચૌહાણ તથા શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ પોતાના મૂલ્યો આવા કાર્યક્રમોમાં દ્વારા જાળવી શકે એવું માર્ગદર્શન આ શાળાના વિદ્યાર્થીઓને મળી રહ્યું છે. વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીશ્રીઓએ આ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ શાળાના ડાયરેક્ટર ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ ગ્રાન્ટેડ વિભાગ આચાર્ય બિનિતાબેન ગોહિલ, નોન ગ્રાન્ટેડ વિભાગ આચાર્ય જિજ્ઞેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકો કંચનબેન પરમાર, કુસુમબેન માવડ તથા ચારુલબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. કંસની બહેન દેવકી જોડે મારા પિતા વાસુદેવના વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેમના વિવાહ વખતે આકાશવાણી થઈ હતી કે દેવકી અને વાસુદેવનો 8મો પુત્ર જ કંસના વિનાશનું કારણ બનશે. ત્યારે કંસે મારા માતા અને પિતાને કારાગૃહમાં પૂરી દીધા હતા. દરેક પુત્ર, દરેક સંતાન, દરેક પુત્રીનો કંસે વિનાશ કર્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા ત્યાંના પ્રધાનમંત્રીને અથવા રાષ્ટ્રપતિને અર્પણ કરે છે. અને એ જ રીતે વિશ્વના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ અતિથિ આવે, પ્રધાનમંત્રી આવે, રાષ્ટ્રપતિ આવે તો એનું પણ અહીં ભારતમાં ભગવદ્ ગીતા આપી સન્માન કરવામાં આવે છે. એમને ગંગા ઘાટ પર, કાશી વિશ્વનાથ મહાદેવ પર આરતી માટે લઈ જવામાં આવે છે. ભગવાન શ્રી રામના મંદિર અયોધ્યામાં પૂજા માટે લઈ જવામાં આવે છે. એટલે ભારતીય સંસ્કૃતિનો એક પણ જે કહેવાય કે પ્રસાર પ્રચાર માટેની તક તેઓ ચૂકતા નથી. એ જ પ્રમાણે આજનો દિવસ એટલે કે વીર બાળ દિવસ, એની પણ ઘોષણા 2022માં આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી. જે આપણા યુવાનો, તમે જે ભણી રહ્યા છો સ્ટુડન્ટ્સ, આગળ જણીને તમે આગળ ક્યાં વધશો. જેવી રીતે હું IIIT બેંગ્લોરથી ગોલ્ડ મેડલ લીધો, પણ અમે પણ ક્યાંક ને ક્યાંક તો તમે IIMમાં પણ જાઓ તો આ બધા લેસન હવે શીખવાડવામાં આવે છે. કૃષ્ણના ગીતાના પાઠ મેનેજમેન્ટ લેસન તરીકે આખી દુનિયામાં મોટા મોટા પ્રોફેસરો પણ શીખી રહ્યા છે. તો ફરીથી આખી ટીમને અને જે છોકરાઓએ પરફોર્મન્સ, હું તો જન્માષ્ટમી સેલિબ્રેટ કરતો એવું મને લાગ્યું હતું. સો અગેન આઈ એમ વેરી હેપી એન્ડ ગ્લેડ એન્ડ ઓનર્ડ ટુ બી હિયર એન્ડ થેન્ક યુ વેરી મચ. નર્મદે હર, જય શ્રી કૃષ્ણ.
ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ 75 લાખ રૂપિયાની ખંડણી અને ભ્રષ્ટાચાર આક્ષેપોની નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત જજની એસઆઈટી રચના કરવા અંગે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રીની લેખિત રજૂઆત કરી છે. તો આપ જિલ્લા પ્રમુખે વળતો પ્રહાર કરી સહકારી સંસ્થાના કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછાળ્યો છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કોન્ટ્રાક્ટ અને કાર્યપાલક ઇજનેર પાસેથી 75 લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલો સાંસદ મનસુખ વસાવા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે અને કલેક્ટર નર્મદા સુધી પહોંચ્યો છે અને જનતામાં કલેક્ટરના બે અલગ અલગ નિવેદનોને કારણે ઉલઝન અને શંકા ઊભી થઈ છે. બંને પક્ષો સંડોવાયેલા હોવાની આશંકા હોવાથી માત્ર રાજકીય આક્ષેપોથી આ મામલો પૂરો ન થઈ શકે. ન્યાય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે આ પરિસ્થિતિની નિષ્પક્ષ તપાસ અત્યંત જરૂરી છે. આથી મારી સ્પષ્ટ માંગ છે કે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સીટ રચવામાં આવે. આ સમિતિ સ્વતંત્ર રીતે તપાસ કરીને જે કોઈ દોષિત હોય તેમની વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવે. સંદીપ માંગરોલાની આ રજૂઆત સામે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભૂતકાળમાં સહકારી સંસ્થાના કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો તેઓ પર થયેલા છે અને તેઓની કોંગ્રેસના જ કેટલાક નેતાઓ ભાજપના લોકો સાથે ધંધો કરી રહ્યા છે તે સ્પષ્ટ કરી દેવું જોઈએ. આમ ભાજપ અને આપ વચ્ચેના આક્ષેપ અને પ્રતિ આક્ષેપના યુદ્ધમાં હવે કોંગ્રેસ પણ ઝુકાવ્યું હોય તેમ લાગી રહ્યું છે. સંદીપભાઈ માંગરોલાએ એ ના ભૂલવું જોઈએ કે 4 ઓક્ટોબર 2021ના દિવસે એમના વિરુદ્ધની અંદર 85 કરોડ રૂપિયાનો એક જે સહકારી જે મંડળી છે ગણેશ સુગર અને વટાળિયા સુગર, આની અંદર એમની જે કૌભાંડ જે કર્યા હતા, જે ઉચાપત કરી છે, એ એમને ભૂલવું ન જોઈએ. એમાં એમને જેલ પણ ભોગવી ચૂકેલા છે. આ સંદીપભાઈ માંગરોલા ફક્ત આવી રીતે આરોપો લગાવી શકે છે, પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે સંદીપભાઈ, તમે જે રીતે આરોપો લગાવ્યા છે તો એની ઉપર સ્પષ્ટ તમારે કરી લેવું જોઈએ કે તમારા કેટલાક નેતાઓ કોંગ્રેસના આજે ભાજપના નેતાઓ સાથે મળી અને ધંધા કરી રહ્યા છે આ જીઆઈડીસી ની અંદર. ને ચૈતરભાઈની વાત રહી તો ચૈતરભાઈએ જે 50 કરોડનું જે કૌભાંડ બહાર પાડ્યું, આ લોકોએ જે ખર્ચો જે કર્યો છે અને જે આદિવાસી જે હક અધિકારના જે રૂપિયા હતા એની અંદરથી આ લોકોએ જે ખર્ચો કરી નાખ્યો છે, એક કૌભાંડ બહાર પાડ્યું. એટલે મનસુખભાઈ વસાવા પણ આની ઉપર એક પડદો નાખવાનું કામ કરી રહ્યા હોય એમ એમને આ 75 લાખની એક ખંડણીનો એક મુદ્દો બનાવી દીધો છે અને 50 કરોડનો જે હિસાબ આપવાની જગ્યાએ આ લોકોએ એ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આ આશયથી આજે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈ અને ચૈતરભાઈને ખોટા કેસની અંદર ફસાવવાનું કાવતરું કરી રહ્યા હોય એટલા માટે આ એમને એક લેટર લખેલો એવું દેખાઈ રહ્યું છે. ચૈતરભાઈ ઉપર અગાઉ પણ આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ચૈતરભાઈ જીઆઈડીસી માંથી પૈસા લે છે, કેટલાક અધિકારી પાસેથી પૈસા લે છે, પરંતુ સાબિત નથી થઈ શક્યા. આપણે સૌએ જોયું કે 88 દિવસની જેલ એમને ભોગવી, કોઈ પણ કારણસર એમને આ જે 88 દિવસની જે જેલ ભોગવી એમાં કાચનો ગ્લાસ મારવો, હાફ મર્ડરની કલમો લગાવી, ત્યારે આજ દિન સુધી એ સાબિત નથી થઈ શક્યું. છતાં પણ એમને 88 દિવસની એમને જેલમાં રાખવામાં આવ્યા. આગામી જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની અંદર ભાજપ અને કોંગ્રેસ એમની પોતાની હાર ભાડી રહી છે. એટલા માટે આવા આક્ષેપો કરી આમ આદમી પાર્ટીનો વ્યાપ અને ચૈતરભાઈનો વ્યાપ જે ગુજરાતમાં વધી રહ્યો છે એને અટકાવવાનું કામ આ ભાજપ અને કોંગ્રેસ કરી રહી છે. અત્યારે જે રીતે મનસુખભાઈએ જે નિવેદન આપ્યું છે એના ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ સરકારને અને સરકારી અધિકારીને દબાણ કરી રહ્યા છે કે ગમે તેમ કરીને ચૈતરભાઈને અટકાવો. આદિવાસી વિસ્તારની અંદર જે રીતે મનસુખભાઈની જે માનસિકતા જે છતી પડી ગઈ છે, મનસુખભાઈ છતાં પડી ગયા છે. 35-33 વર્ષ થઈ ગયા. 33 વર્ષની અંદર આજે એમને કોઈ પણ પ્રકારનો વિકાસ એમને આદિવાસી વિસ્તારોની અંદર કર્યો નથી. એમની સરકારની અંદર એમનું પોતાનું બોલેલું ચાલતું નથી. એટલે હવે સરકારી અધિકારીને અહીંયા એક મહોરો બનાવી રહ્યા એવું દેખાઈ રહ્યું છે. ભરૂચ એસઓજીએ આમોદ 4 રસ્તા પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ફિરકા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. ભરૂચ એસઓજીનો સ્ટાફ આમોદ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદના પુરસા રોડ પર આવેલ નવી નગરી ખાતે રહેતા મુકેશ જયસંગ દેવી પૂજક આમોદ 4 રસ્તા પાસે ચોરી છુપે ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાઇનીઝ દોરી નંગ 34 મળી કુલ ₹20,000નો મુદ્દામાલ કબજે કરી મુકેશ દેવી પૂજકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં કેટલીક જગ્યાએ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોવાની અનેક ફરિયાદો વચ્ચે
ગુજરાત રાજ્ય દારૂબંધી ધરાવતું રાજ્ય હોવા છતાં આવા ગેરકાયદેસર ધંધા સામે કાર્યવાહી થવાની જગ્યાએ અમુક પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહી હોવાની આક્ષેપ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખે કર્યા છે. ભરૂચ બોલાવ સર્કિટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક અગત્યની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે પોલીસની ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે, ન્યાય આપવાની છે, પરંતુ દુર્ભાગ્યવશ અમુક પોલીસ અધિકારીઓ ભાજપના હાથો બનીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાન કરવા, ડરાવવા અને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લા પ્રમુખે જણાવ્યું કે અમુક પોલીસ અધિકારીઓ કોઈપણ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઘરે જઈ તમે દારૂ અથવા જુગારનો ધંધો કરો છો તેવી ખોટી આક્ષેપો સાથે રેડ પાડે છે, જે સંપૂર્ણપણે રાજકીય બદનીયતથી કરવામાં આવી રહ્યું છે. આવી જ એક ગંભીર ઘટના ગઈકાલે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામમાં બની હતી, જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવા અને માનસિક ત્રાસ આપવા માટે ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી. આ ઉપરાંત બીજી એક ગંભીર ઘટના અંગે પણ આમ આદમી પાર્ટીએ પોલીસને ભૂમિકાની તીવ્ર નિંદા કરી. ઝઘડિયા તાલુકાની નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં છેલ્લા 13 વર્ષથી નોકરી કરતા કામદારો સાથે અન્યાય થતાં પોતાના હક અને માંગણીઓ માટે કામદારો કંપનીના ગેટ પર શાંતિપૂર્વક ભેગા થયા હતા. આ દરમિયાન ઝઘડિયા પીએસઆઈ દ્વારા કામદારોને જેલમાં પૂરી દેવાની, તેમની ગાડીઓ જપ્ત કરવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, હું જો સહી કરી દઈશ તો મારા વેરિફિકેશન વગર તમને ક્યાંય નોકરી નહીં મળે તથા અહીં કોઈ બહારના નેતાઓને બોલાવવાના નથી જેવી ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટીનું માનવું છે કે આવી ધમકીઓ અને દાદાગીરી લોકશાહી મૂલ્યોના વિરુદ્ધ છે અને પોલીસનો ઉપયોગ કરીને ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ છે. પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે, કોઈ રાજકીય પક્ષના ઇશારે કામ કરવા માટે નથી. આમ આદમી પાર્ટી સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે કે કાર્યકર્તાઓ, કામદારો અને સામાન્ય નાગરિકોને ડરાવવા માટે જો પોલીસનો દુરુપયોગ કરવામાં આવશે તો આમ આદમી પાર્ટીએ ક્યારેય ચલાવી લેશે નહીં. જરૂર પડશે તો રસ્તા પર ઉતરીને લોકશાહી રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમુક ભાજપના લોકો દ્વારા અને ભાજપ પ્રેરિત અમુક જે પોલીસ છે, આ પોલીસના માધ્યમથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે. ગઈકાલે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામની અંદર અમારા એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે ગેરરીતિ કરી અને પોલીસ અધિકારી એમના ઘરે જાય છે. એમને પ્રાઇવેટ ગાડીની અંદર જઈ એમના ઘરની અંદર તમે દારૂ વેચો છો, તમે જુગારનો ધંધો કરો છો, આવી ધાકધમકી આપી અને એમના ઘરની અંદર તપાસ કરે છે. ત્યારે ભરૂચ જિલ્લાની અંદર કે ગુજરાતની અંદર દારૂ મળે છે કોઈ નવી વાત નથી. જ્યાં આગળ દારૂબંધીની આ સરકારો જ્યારે વાતો કરે છે એ જ ગુજરાતની અંદર અસંખ્ય જગ્યાએ દારૂ મળી રહ્યા છે, દારૂ જુગારના ધંધાઓ ચાલી રહ્યા છે, ખુલ્લેઆમ આપણને દેખાઈ રહ્યા છે. છતાંય પોલીસ એ બુટલેગરોને ન પકડી અને આવા લોકોની ઉપર જ્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને સામાન્ય જે નાગરિકો છે એને રંગથી જ્યારે કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી આ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને કહેવા માંગે છે કે તમારા જ કેટલાક અધિકારી જે ભાજપ પ્રેરિત જે કામ કરી રહ્યા છે એ લોકો ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. આવા લોકોએ અગાઉ પણ 2020ના ઇલેક્શનમાં આવા કામો કરેલા હતા, 2022ની અંદર પણ આવા કામો કર્યા, 2024ની અંદર પણ ચૈતરભાઈ જ્યારે લોકસભા લડે ત્યારે પણ કેટલાક અમારા કાર્યકર્તાઓના ઘરે ખોટી રીતે આવી રીતે રેડો કરવામાં આવી છે. ગઈકાલે નાઇટ્રેક્સ જે કંપની છે ઝઘડિયા સ્થિત, આ નાઇટ્રેક્સ કંપનીની અંદર પીએસઆઈ રાઠોડના માધ્યમથી ત્યાંના જે કામદારો એમની પોતાની માંગણીઓ જે 13 વર્ષથી નોકરી કરે છે સ્થાનિક, એમને જ્યારે ત્યાં માંગણીઓ લઈને ગેટ ઉપર ભેગા થયા, અમે લોકો પહોંચીએ પહેલા એ તમામ કામદારોને ખૂબ ખોટી રીતે ડરાવવા ધમકાવવામાં આવ્યા. એ લોકોને કહેવામાં આવ્યું કે તમારા કાગળ ઉપર જો હું સહી કરી દઈશ તો અહીંયા 150 જેટલી જે કંપનીઓ આવી છે તમામ કંપનીઓની અંદર તમને કોઈ પણ જગ્યાએ નોકરી નહીં મળે. ત્યાં આગળ એ લોકોને એવું પણ ધમકાવવામાં આવ્યા કે તમારી બધી જ ગાડીઓ અત્યારે જપ્તી કરી આઈસરમાં ભરી અને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરી દઈશ. ત્યારે આવા જે પોલીસ અધિકારી છે, આવા પીએસઆઈ કક્ષાના જે વ્યક્તિ છે, જ્યારે આવું સામાન્ય નાગરિકો સાથે આવું વર્તન કરે છે અને એમને એમ પણ કહેવામાં આવ્યું કે તમારે કોઈ પણ બીજા નેતાઓને અહીંયા આગળ ઇન્વોલ્વ કરવાની જરૂર નથી, ટોળું કરી અને ડરાવવા ધમકાવવાની જરૂર નથી. ત્યાં શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે આ તમામ કામદારો ભેગા થયા હતા. અમે જ્યારે પહોંચ્યા પીએસઆઈને રજૂઆત કરી ત્યારે પીએસઆઈએ આ વાતને નકારી કાઢી, પરંતુ એના વિડીયો પણ અમારી પાસે છે. એટલે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું, નહીં કે ડરનો માહોલ ઉભો કરવાનો. એટલે પોલીસ અધિકારીઓ આ બાબતે સ્પષ્ટપણે જે અધિકારીઓ આવા જે ભાજપ પ્રેરિત અધિકારીઓ છે એ લોકોએ જો તમે આગામી દિવસોની અંદર આવી રીતે હેરાનગતિ કરશો
તો આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે અને તમામ દારૂ જુગારના અડ્ડાઓને તમારા જ વિસ્તારોની અંદરથી પકડી અને બહાર લાવવામાં જરીક પણ અચકાય નહીં. અને આજે પણ જ્યાં જરૂર પડશે ત્યાં આગળ અમે આમ આદમી પાર્ટીની ટીમ સાથે હવે આ દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવાની થશે તો અમે લોકો કરીશું. હવે અમે બતાવીશું કે કેવી રીતે ભરૂચ જિલ્લાની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના હોદ્દેદારોએ તાજેતરમાં ભરૂચ બ્રાન્ચની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નવા પાસ થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટ્સનું સન્માન કરવાની સાથે વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે મહત્વની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. WIRCના અધ્યક્ષ CA કેતન સૈયાએ જણાવ્યું હતું કે CA બનવા માંગતા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે સંસ્થા દ્વારા ₹500 કરોડનું ફંડ ઊભું કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક ₹5 લાખ સુધી હોય તેમને અભ્યાસના ત્રણેય સ્તરે આર્થિક સહાય આપવામાં આવશે. ફાઉન્ડેશન લેવલ ₹1500 માસિક, ઇન્ટરમીડિયેટ લેવલ ₹2000 માસિક, ફાઇનલ લેવલ ₹2500 માસિક. MSME ક્લિનિક અને સાયબર જાગૃતિ ઉદ્યોગકારોને GST, ઇન્કમ ટેક્સ અને સરકારી સબસિડી જેવા પ્રશ્નોમાં મદદરૂપ થવા માટે દેશભરની 180 બ્રાન્ચોમાં MSME ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. ભરૂચ બ્રાન્ચના અધ્યક્ષ CA વૃંદા વખારિયાએ ઉમેર્યું હતું કે વધતા સાયબર ફ્રોડને રોકવા માટે બ્રાન્ચ દ્વારા સતત ફાઇનાન્સ અને ટેક્સ લિટરસી ડ્રાઇવ ચલાવી જનજાગૃતિ લાવવામાં આવી રહી છે. WICASAના અધ્યક્ષ CA સની શાહે માહિતી આપી હતી કે ભરૂચ અંકલેશ્વરના વિદ્યાર્થીઓ માટે બ્રાન્ચ કચેરી ખાતે લાઇબ્રેરી અને કેરિયર કાઉન્સિલિંગની સુવિધા ઉપલબ્ધ કરવાઈ છે. આ કાર્યક્રમમાં WIRCના ઉપાધ્યક્ષ CA પિયુષ ચંડક અને ખજાનચી CA ફેનિલ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન દ્વારા ICAIએ વ્યવસાયિક વિકાસ અને સામાજિક જવાબદારીનો સમન્વય સાધ્યો હતો. અમે અહીંયા ભરૂચ બ્રાન્ચમાં અમારી વાર્ષિક વિઝિટ માટે આવ્યા છીએ ત્યારે મારે એટલું કહેવાનું છે કે CA ઇન્સ્ટિટ્યૂટ ઘણા બધા કાર્ય કરે છે. અમારી ભારતભરમાં 180 બ્રાન્ચ છે. અમે 500 કરોડ રૂપિયાનું સ્કોલરશિપ ફંડ સેટઅપ કર્યું છે. તેમાં ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે. અમે ભારતભરમાં ફાઇનાન્સ, ટેક્સ લિટરસીના ડ્રાઈવ કરીએ છીએ. જે હાલમાં સાયબર ફ્રોડ થાય છે એમાં એની જાણકારી, એની માહિતી બધા જ લોકોને આપીએ છીએ તેથી એ લોકો એની જાળમાં ફસાય નહીં. વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવામાં 38 બ્રાન્ચીસ દ્વારા MSMEને સપોર્ટ કરે છે. શુક્રવારના દિવસે કોઈ પણ MSME મહારાષ્ટ્રની આ બધી બ્રાન્ચમાં જઈને એમને જે મદદ જોઈએ તે લઈ શકે છે. આ સાથે હું દરેક આવનારા બધા જ લોકોનું ધન્યવાદ કરું છું. આજે અમે ભરૂચમાં અકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઇનોગ્યુરેશન કર્યું છે. RMPS ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ અકાઉન્ટિંગ મ્યુઝિયમ એ માહિતી આપે છે કે અકાઉન્ટિંગની શરૂઆત ક્યાં થઈ અને મને કહેતા ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે કે અકાઉન્ટિંગની શરૂઆત સદીઓ પહેલા ભારતમાં જ થઈ છે. અને આ અકાઉન્ટિંગ મ્યુઝિયમ હું ભરૂચના દરેક વિદ્યાર્થીને કહું છું કે તમે RMPS સ્કૂલમાં જજો અને જરૂરથી આનો અભ્યાસ કરજો. થેન્ક યુ. વાગડા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણા અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સુશાસન દિવસ નિમિત્તે નિર્માણ પામેલા અદ્યતન કેફે જનસેવા કેન્દ્ર, ઈ-ધડા કેન્દ્ર, મારી યોજના કક્ષ, મીટિંગ હોલ અને જનસેવા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાગડા મામલતદાર કચેરી તાલુકાના વિસ્તારના અરજદારોના ઘસારાને ધ્યાને લઈ અંદાજિત ₹20 લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં 7 બાર, આંખના ઉતારા, જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણની જાળવણી માટે 5000 સ્ક્વેર ફૂટ જગ્યામાં જનસેવા વન વિકસાવવામાં આવનાર છે. ખૂબ જ ટૂંકા સમયમાં અને ઓછી જગ્યામાં ગીચ જંગલ બનાવવા માટે જાણીતી મિયાવાકી જાપાનીઝ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વનમાં હાલ 325 વૃક્ષો વાવવામાં આવ્યા છે. સામાજિક ઉત્તરદાયિત્વ માટે સંસ્થાના સહકારથી કેફે જનસેવા માટે એક આધુનિક કેન્ટીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નાગરિકો જ્યારે પોતાના કામ અર્થે સરકારી કચેરીએ આવે છે ત્યારે તેમને સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે માટે કેફે જનસેવા કાર્યરત કરવામાં આવ્યું છે. જે આધુનિક કેન્ટીન છે જ્યાં સ્વચ્છતા માટે ગુણવત્તાયુક્ત સરકારી સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ જનસેવા કેન્દ્ર તેમજ કેફે જનસેવા સેન્ટરની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી નવીન જનસેવા કેન્દ્ર
બનવાથી લોકોને વિવિધ સેવાઓ સરળતાથી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી અને કચેરીમાં અપાતી વિવિધ સેવાઓની જાત ચકાસણી કરી વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ અરજદારોની સરળતાથી મળી રહે તે માટે સૂચના આપી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી ભરૂચ, મામલતદાર, સ્થાનિક અગ્રણીઓ અને મામલતદાર કચેરીના કર્મયોગીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સિનોરથી વીર ભાથીજી મંદિર સિનોરનો પગપાળા સંઘ ફાગવેલ જવા રવાના થયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સિનોર નગરના ટીંબા ફળિયા વિસ્તારના વીર ભાથીજી મંડળના ભક્તો છેલ્લા ઘણા વર્ષોથી ફાગવેલ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સિનોરથી ફાગવેલ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હોય. આજે ટીંબા ફળિયા વિસ્તારમાંથી ડીજેના તાલે પગપાળા સંઘ નીકળી સિનોર બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ત્યારબાદ પગપાળા સંઘ ફાગવેલ જવા રવાના થયો હતો. આ પગપાળા સંઘ પાવાગઢ, ફાગવેલ અને ત્યારબાદ ડાકોર જઈને સિનોર પરત ફરશે. જય માતાજી મહારાજ. અમે ટીંબા ફળિયાના યુવાનો છે અને પાછલા 13-14 વર્ષથી પગપાળા સંઘ લઈને જઈએ છીએ પાવાગઢ, ફાગવેલ અને ડાકોર. અને દાદાની એવી ઈચ્છા છે, અમારી દાદાના પ્રત્યે એવો પ્રેમ છે કે જે કંઈ મનોકામના હોય એ અમારા દાદા અમારી પૂરી કરે. પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં ક્રિકેટનું આયોજન નવી દેવી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં કેશવ 11 અંડાડા અને પ્રજાપતિ વોરિયર્સ સમની આવ્યા હતા. તેમાં કેશવ 11નો ફાઇનલમાં વિજય થયો હતો, ત્યારે પ્રજાપતિ વોરિયર રનર્સઅપ રહી હતી. આ પ્રસંગમાં ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા પ્લાસ્ટિકોન કંપનીના માલિક રાકેશભાઈ મારુએ મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા. પ્રકાશ મોદીએ ક્રિકેટ તથા સમાજના અનુરૂપ યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મનસુખ વસાવાની ભાજપ છોડવાની ચીમકી બાદ નર્મદા જિલ્લા કલેક્ટરની કબૂલાત. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પૈસા માંગ્યા હતા. ચૈતર વસાવાએ દબાણમાં કલેક્ટરે નિવેદન બદલ્યોનો આક્ષેપ કર્યો. ભરૂચ પાલિકા દ્વારા APMCથી મનુબાર ચોકડી સુધી કાર્યવાહી. દબાણકર્તાઓને સોમવાર સુધીની મહેતલ. આમોદના જર્જરિત ટાવર પર પાલિકાએ નોટિસ લખી જવાબદારીમાંથી હાથ ખંખેર્યા. જોખમી ટાવરનું સમારકામ કરવાને બદલે વેપારીઓને સૂચના આપી. વાલિયા ખાતે વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો. પોલીસ મથકના વિવિધ વિભાગોની ચકાસણી તેમજ કાયદા વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં માતેલા સાંજની જેમ દોડતી ટ્રકના ચાલકે મોપેડને મારી ટક્કર. મોપેડ ચાલક મહિલાનો ચમત્કારિક બચાવ. નારાયણ વિદ્યાલય ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.